જાવેદભાઈ તમે થોડું બોલો, કેવું લાગે તમને માતાજીની આરાધના કરવી? બોલો ભારત માતા કી જય। નમસ્કાર। કોડીનાર તાલુકાના પાવટી ગામે એક સામાજિક સમરસતાનું એક ઉત્તમ ઉદાહરણ કહી શકાય। આ ગામની અંદર દરેક ગામોએ દરેક વિસ્તારે એક શીખ લેવાની જરૂર છે। આ ગામની અંદર સર્વે સમાજ સાથે મળી અને દરેક ધાર્મિક તહેવારો ઉજવણી કરે છે। નવરાત્રીની અંદર કોઈ જ્ઞાતિની, કોઈ જાતિની કે કોઈ ધર્મની, અમારી સાથે જે આ બાળકો બધા છે દરેક જ્ઞાતિનો આમાં સમાવેશ છે અને બધા પોતા મા ભારતીના સંતાનો છે। રાષ્ટ્ર મારું છે, મારો દેશ મારો છે, આવું એક પ્રેરણારૂપી ગામ હોય તો આ પાવટી છે। આ ગામની અંદર આપણે સિંધી સમાજ, જે મુસ્લિમ સમાજમાંથી આવે છે, એમાંથી આ જાવેદભાઈ છે, આ બાળકો પણ અહીંયા રમી શકે છે। તો આ એક મેસેજ એવો છે કે દરેક સમાજમાં, દરેક વિસ્તારમાં આવો એક પોઝિટિવ મેસેજ જવો જોઈએ, જેથી કરી સમાજની સમરસતા, રાષ્ટ્ર એક છે, દરેક ભારત માતાના સંતાન છે। આવું પેશ ગામના સરપંચ શ્રી, તમે થોડુંક તમારા ગામ વિશે જણાવો। નાનાથી લઈને મોટા પ્રસંગ સુધી ગામ સમસ્ત અને કોઈ પણ જાતના ભેદભાવ વગર ઉજવીએ અને માતાજીની ભગવાનની આરાધના કરીએ અને આ ગામની એકતા કરીને જોડાય અને આગળ વધે। તો આ ગામનું એક મેસેજ દરેક ગામ પાસેથી શીખ લેવો જોઈએ। હિન્દુત્વ એટલે કોઈનો વિરોધ કરવો કે કોઈને ઓલું કરવું એવું નથી, બધા એક છે, બધા ભારત માતાના સંતાનો છે। તો જાવેદભાઈ તમે થોડું બોલો, કેવું લાગે તમને માતાજીની આરાધના કરવી? ખૂબ મજા આવે। બોલો ભારત